તો આ તરફ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રચાર કરવામાં મોટો બફાટ કર્યો। પોતાના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીના વખાણમાં મહાત્મા ગાંધીનું અપમાન કર્યું। વિવાદ વધતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ મામલે ચતુરાઈથી ખુલાસો કરતા ભાજપ ઉપર ઠીકરું ફોડ્યું। તેમણે કહ્યું કે મારા નિવેદનથી ભાજપના નેતાઓ ગાંધીજીની ચિંતા કરવા લાગ્યા। પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે। પહેલાં તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું। મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ એને બી શબ્દો હશે પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા। મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી। મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા। ના એનો એ પર્યાય છે બંને શબ્દો। ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે, એ વાત મારી એના ઉપર હું કાયમ છું।